તો બીજી બાજુ આવી ગયા છે અને અહીંયા દ્વારકાધીશનું મંદિર છે તો એ તમને બતાવી દઉં. જોવાનું સારું છે કારણ કે આવો એટલે બધું જોવા સારું મળે. તમે જોઈ શકો ઉપર આવી ગયા. જગ્યા તમે જોઈ શકો છો, ખૂબ સરસ જગ્યા છે અને આ છે મંદિર. જય દ્વારકાધીશ. ભગવાન દ્વારકાધીશ નામાં પીરના કંકુ પગલું. તો અહીંયા દર્શન કરી લીધા. ને પેલો આગળનો વ્યૂ તમે જોઈ શકો છો. કેવી છે જગ્યા જોઈ શકો તમે. અંદર અહીંયા પણ માણસો ગંદકી કરીને જાય છે. આ માણસોને એટલું જ કહેવાનું કે અહીંયા આવી જગ્યા ઉપર કચરો ના કરે, કારણ કે આવી જગ્યા જોવાય નહીં મળતી યાર. નીચે આવી ગયા છે. હવે અંદર બતાવું તમને. તો આ છે આ બધું જૂનું વારીનું છે. બોલો જો આ ઘોડો જોઈ શકો છો. આ ઘોડો જોઈ શકો છો, એવડો મોટો છે. લાઈવ ના બગાડો લ્યા તમારે એમ. આ તો આપણે ચેનલમાં અપલોડ કરવાનું છે યાર. બધી વર્ષો જૂની મૂર્તિઓ છે આ બધી. શું કંઈ ખામી લીધી કરવો આપણે છોડવાનું ચેનલ. જય બાબાજી. જય બાબાજી. તો બહાર આવી ગયા છે અને હવે ઉપરનો વ્યૂ. ચાલો ઉપર. મિત્રો અહીંયા એક મૂર્તિ છે. ચાલો આ બાજુ જવું છે આપણે. બંને બાજુ એક જ સીડી છે. શ્યામ ટુ શ્યામ. મિત્રો આ જે છે ને પહેલાંના જમાનામાં જે યુદ્ધ થતા ને એના માટે આ બનાવેલું છે. કારણ કે શું અહીંયાથી રાખી શકે હથિયાર અને અહીંયાથી બોમ્બ બ્લાસ્ટ કરી શકે. તો આ બધી બાજુ બનાવેલા છે જો. કારણ કે એનો આકાર ત્રાસો જ હોય. કારણ કે આગળ જે દુશ્મન લડાઈ થાય તો એ ગોળી એમને ના વાગે. એટલે અહીંયાના માટે બનાવેલા છે બધી બાજુ જુઓ. આ પણ છે. પહેલાં યુદ્ધ થતા નહીં એટલા માટે બનાવેલા છે. તો આગળ બધી બાજુ બનાવેલા જ છે. કારણ કે શું કે પહેલાં રાજાવાડીમાં ખૂબ યુદ્ધ થતા અને તમે આગળ બતાવ્યા જ છે હથિયાર વિડીયોમાં. તો તમે જોઈ શકો.
હા જોઈ શકો છો અહીંયાથી. એટલે એના માટે બનાવેલા છે. અને અહીંયાથી અહીંયા ટોપો રાખતા, અહીંયા ટોપો રાખતા ટોપ માટેની જગ્યા છે. બધી બાજુ. હવે બધા હાલમાં કબૂતર રહેશે એમાં, તમે જોઈ શકો છો. કબૂતર માળા બનાવી નાખ્યા છે. મિત્રો સારું છે, બધું જોવાલાયક છે. તમે આવો તો પોકરણ જરૂર આવજો. જોવાલાયક સારું છે બધું. હાલ તમને અમે બતાવી જ રહ્યા છીએ. ગાઈઝ જોતા આગળ આવી ગયા છે. અને તમને બતાવું, જો આ કેટલી ટોપો પડી છે ઉપર. તો મિત્રો અહીંયાથી ચડવાનું છે, તો જોઈએ તો ખરી ચડીને શું છે અંદર. તો અહીંયા કોઈ નથી. આ લાગે છે ટોપો હેન્ડલિંગ કરવા માટેનું બનાવેલું છે. અને આ જો પાછળનો હિસ્સો, એ પાછળની જગ્યા છે. અને જે ઉતરી જઈએ અંદર કોઈ નહીં, અંદર ખાલી ટોપો હેન્ડલિંગ કરવાની ગુફા બનાવેલી છે. જોતા હો, જોજો. જોઈ જો સેમ આખી દિવાલે બનાવેલા છે. આજે શરૂઆતમાં જ ત્યારે બનાવી છે ને તારે. અહીંયાથી જે તમને હું આગળ બંદૂકો બતાવી હતી ને લાંબી નળીવાળી, એ અહીંયા રાખીને ટાંકીને જ બેઠા. દુશ્મન આવે એટલે સીધું ફાયરિંગ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. હજુ આગળ તમને બતાવું. આ જો ટોપો ઉપર કેટલી ટોપો પડી છે. ટોપોમાં ઓઇલ થઈ રહે ને એટલે ઓઇલ કરવાનું, કારણ કે પછી શું કાઠસાડી હોય તો ફૂટીને શું કેવું ઘૂમતા બાજુ. હા એટલે આ જુઓ, અને છે ઓઇલના ડબલા ભરેલા. આ રાધાવારીનો જ હશે લગભગ. તો એવું જ હશે. ડબ્બા નવા દેખાય છે ડબલા તો અરે કળિયુગ ન હશે. તો થોડો આગળ હવે આપણે જોવું જ નહીં. તો જ્યાં છે મૂર્તિઓ મળે છે. અને પબ્લિક આજે જોવાવાળી બહુ જ છે. જો તમે જોઈ શકો છો. 360 પડી છે. તો અહીંયા કોક બનાવેલું છે, પણ શું છે એ ખબર નહીં. ચલો આપણે આગળ જોઈએ. આપણે જેટલી ખબર છે એટલી બતાવી, બાકી આપણે વાતાવરણ બોલતા નહીં. જુઓ આ વ્યૂ ખતરનાક આવે છે અહીંયાથી. આ તો તમને જે દિવાલ બતાવી એ જ છે દિવાલ. બાકી આ વ્યૂ જોઈ શકો તમે. મિત્રો ટોપો બતાવું તમને, ઓરિજિનલ ટોપો. ટોપો બતાવું તમને. આ રીતો ટોપો. અને આ તો રાજાશાહી ટોપો ચાલતી છે હાલમાં. તો તમે જોઈ શકો છો. હાલમાં તાનસનો ભરેલી પડી ગુટકાઓ જોઈ શકો છો તમે. આ આપણા ગુજરાતી સિવાય કોઈ ના હોય, કોઈનો કા ના હોય. આપણા ગુજરાતી સિવાય મોડી બીડી પડી દેજો. બીડી પેલા વળી તાનસમ કાઢેલી છે ને, બીડી કાઢેલી છે. આપણા ગુજરાતી સિવાય કોઈનો કા ના હોય. જો અલ્યા ભાઈ, આ જૂનાવારીની ટોપો છે. આમાં તાનસન ભરવાની કોઈ જરૂર નહીં. અને આવો તો જોવા આવો, બાકી આવું ના કરો. હા હું મત કરો તમે.
તો હવે ભાઈ અહીંયા એક ફોટો ખેંચી લઈએ થંબનેલ માટે. પોકરણ કિલ્લો ફરી અને પાછા બહાર આવી ગયા છે પાર્કિંગમાં અમારા બાઇક ગાડી જોડે. તો તમે જોઈ શકો છો આ છે મેન ગેટ, આ પોકરણનો મેન ગેટ છે. તો હવે આગળ જઈએ છીએ, કઈ બાજુ જઈએ છીએ તમને બતાવશું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આ પડી અમારી ગાડી. તો હવે નીકળીએ અહીંયાથી.